આજે મારા મૌધા વિધાનસભાના તાલુકા પંચાયતના ઉમેદવારો અને જિલ્લા પંચાયત ઉમેદવાર અને નડિયાદ મહાનગરપાલિકાના ઉમેદવારો તમામ ઉમેદવારોને આજે રાજરાજેશ્વરીમાં મેલડી માતાના મંદિરે મરીડા ધામ જ્યાં નડિયાદ તાલુકાનું અને મારું આસ્થાનું કેન્દ્ર છે ત્યાંથી આજે અમે સૌ ઉમેદવાર નડિયાદ તાલુકાના 15 ઉમેદવાર, તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના 3 ઉમેદવાર અને મહાનગરપાલિકાના 6 ઉમેદવાર એમ બની અને સૌ મૌધાના 18 ઉમેદવાર અને જિલ્લા પંચાયતના 3 ઉમેદવાર આજે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે। ત્યારે રાજરાજેશ્વરી માં મેલડીને અમે અહીંયા સંકલ્પ અને માતાના વંદન કર્યું છે કે આવનાર ઇલેક્શન આ ઇલેક્શન જે શરૂ થયું છે એની અંદર જેમ 2022 ની અંદર મૌધા વિધાનસભાની અંદર 40 વર્ષનો રેકોર્ડ તોડી અને ભારતીય જનતા પાર્ટીને આજે ભગવો લહેરાયો હતો એ જ પ્રમાણે આજે મૌધા વિધાનસભાની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને ખૂબ મોટી જીત મળે અને અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબ એવા હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વ હેઠળ આજે આખા ગુજરાતની અંદર સૌ ઉમેદવારો આજે ભારતીય જનતા પાર્ટીના જે ફોર્મ ભરવા જઈ રહ્યા છે એમને હું હાર્દિક શુભેચ્છાઓ આપું છું અને આ વિધાનસભાની અંદર અમે ભારતીય જનતા પાર્ટીનો ભગવો અમે લહેરાવીશું એવો અહીંયા રાજરાજેશ્વરીમાં મેલડીને અમે સંકલ્પ કર્યો છે અને માથું ટેકાયું છે એટલે અમે ખૂબ જંગી મતથી અહીંયા જીતવાના છીએ અને લોકો અનેક જે વાત કરતા હોય પણ ભારતીય જનતા પાર્ટીની જે પણ ઉમેદવાર છે એ મજબૂતથી કાર્યકર્તા અને સંગઠન એટલું મહેનતથી કામ કરે છે જે નેતૃત્વથી કામ કરી રહ્યા છે। આજે ભારતીય જનતા પાર્ટીના હરેક ઉમેદવારને આજે ટેકાથી ખભોથી ખભો મળાવી અને ઉમેદવારને હોશ આપે છે કે ચિંતા ના કરશો અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ। તાપ ઉનાળો શિયાળો ઉનાળો ચોમાસું કંઈ પણ જોયા વગર આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરે છે એટલે અમે અહીંયા આ તાલુકો અને વિધાનસભાની અંદર જે પણ તાલુકા પંચાયતની સીટો અમે જે આધારે ઉમેદવારી ભરવા જઈ રહ્યા છીએ એ તમામ ઉમેદવારોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને આવનાર સમયની અંદર અમે ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનાવવાના છીએ એવી આ સૌને સંકલ્પ લીધો।